ભાગજે વાણિયા બનેલી ઘટના। પાણિયારી દરવાજે સેના જમા થઈ ત્યારે પ્રજામાં સોંપો પડી ગયો હતો। 2-5 હજાર સૈનિકો લઈને ઉતરી પડેલા શંખથી સૌ કોઈ ધ્રુજતા હતા। વસ્તુપાલ જેવો વાણિયો લડશે કે પટાવટ કરશે તે નક્કી નહોતું। વસ્તુપાલે એક પણ પરાક્રમ કરીને પ્રજાને બતાવ્યું નહોતું। એ મુચ્છદી છે, વીર હોય કે ન હોય એને કોઈ નહોતું ઓળખતું ને શંખને સૌ કોઈ ઓળખતા હતા। ગુર્જર દેશના જૂના મંડળેશ્વર લાટપતિ સિંધુરાજનો એ પુત્ર હતો। સિંધુરાજ ભીમદેવ મહારાજના અંધાધૂંધી ભર્યા અમલમાંથી જ ગુજરાતથી સ્વતંત્ર બન્યો હતો। ગુજરાતના દંડનાયકનું સ્થાન એણે ભૃગુ કચ્છમાંથી ઉખેડી નાખ્યું હતું। ખંભાત મૂળ ગુજરાતનું હતું, તે પણ સિંધુરાજની આણ હેઠે જ ચાલ્યું ગયું હતું અને રાણા લવણ પ્રસાદે ખંભાત પાછું કબજે કર્યું હતું। તે તો નામનું જ હતું। ખંભાત પર રાજદંડ ભલે પાટણનો ફરતો, પણ આણ સિંધુરાજના પુત્ર શંખ ઉર્ફે સંગ્રામસિંહને જ વર્તતી। શંખે પાટણનું મંડળેશ્વરપણું કદી કબૂલ્યું નહોતું। શંખ જળમાં ને થળમાં વિકરાળ હતો। શંખે 12 રાજાઓને પરાજિત કરી તેના સુવર્ણ પૂતળા પોતાની સાથળે બાંધ્યા હતા। ખંભાતથી એકાદ પ્રહરને જળમાર્ગે બેઠેલો શંખ આખી દરિયાપટ્ટીને ડરાવતો હતો। અખાતના સાંસિયા શંખને આધીન હતા। એક તરફ પાટણની સત્તાનો ને બીજી બાજુ દેવગિરીના યાદવ સિંઘણ દેવનો હર હંમેશ ઝઝૂમતો આક્રમણ ભય। એવા બે મોત જડબાની વચ્ચે જીવતો રહેવાનો સ્વામી શંખ સાહણ સમુદ્રનું બિરુદ ભોગવતો હતો। સદીકે એને લક્ષ્મીથી વશ કર્યો હતો। સદીક અને શંખ 2 જણાની દોસ્તીના નાગપાશમાં બંધાયેલું ખંભાત પાટણના કલેજામાં ખંજર સમૂહ હતું। ગુર્જર મહારાજ્યના લલાટે ખંભાત જેવી કાળી ટીલી બીજી એકેય નહોતી। લક્ષ્મીના ખોળામાં લેટતું ખંભાત ગુર્જર રાજ્યની ગરીબીનો પળે પળે તેજો વધ કરતું હતું। શેખ સોમનાથ પ્રભાસથી લઈને ભૃગુ કચ્છ સુધીના ગુર્જર કિનારાનું ચોકીદાર નૌકા મથક ખંભાત હતું। એ ખંભાતના નૌકાદળના થાણા વેરવિખેરીને સર્વભક્ષી મગરમચ્છ સમો સેલાતોને દરિયાઈ સિંહ સમી ડણકો દેતો શંખ ખંભાત પર 2-5 હજારની ફોજ લઈને ત્રાટકનાર થયો ત્યારે ખંભાતના ગાત્રો ગળી ગયા। વસ્તુપાલને 2 દિવસ દીધેલા માનનો ખંભાતની પ્રજાએ પસ્તાવો કર્યો અને સદીક શેઠરૂપી સાપના રાફડા સમી માંડવીની માંગણી કરનારાઓ સર્વે થરથર ધ્રુજ્યા। દરવાજા ભીડાવી દઈને મંત્રી ફક્ત 50 માણસો સાથે સમુદ્રને તીરે પહોંચ્યો। થોડે શેટે શંખની સેના તૈયાર ઊભી હતી, કોઈ વાર ન લડેલી। પહેલી જ વાર લડવા જતી નાની સેનાના હોશ હસમસાવી નાખે તેવો એનો જમાવ હતો। વસ્તુપાલ પોતાના સૈનિકો નબળા પગલા ઓળખી ગયો। એણે વ્યૂહ બદલ્યો, બીજા સર્વને દૂર થંભાવી દે પોતે ફક્ત એકલા ભુવનપાલની સાથે આગળ વધ્યો। શંખે આઘેથી આ દ્રશ્ય દીઠું એ સમજ્યો કે મંત્રી સુલેહની માંગણી લઈને ઊભો છે। એણે સદીકને સામો મોકલ્યો। સદીકે મારતે ઘોડે મંત્રી પાસે આવીને કહ્યું, જનાબ, શંખરાજ પાસેથી સારો સંદેશો લાવ્યો છું, કહો। એ આપને ખંભાતનું મંત્રી પદ અત્યારે ને અત્યારે આપવા માગે છે। જો ખંભાત એનું બને તો, નહીતર પણ જો આપ ચાલ્યા જવા માગતા હો તો એ સલાહ આપે છે કે આપ તો વાણિયા છો, ક્ષત્રિયની આગળ નાસી જવામાં વણિકને નામોશી નથી। તમારું શું ધ્યાન પડે છે? ખાવંદ, હું તો ગુલામ છું આપનો, કહેતા મારી જબાન કટાય, પણ આપ ભાગી છૂટો એ લાગ જોઈને આવેલ છે। શો લાગ જોઈને?
પાટણ અને ધોળકા ઉપર મારવાડના રાજા સળિયા છે. આપ જે ફોજની વાટ જુઓ છો તે તો એ શારની સામે કૂચ કરી ગઈ છે. આપે મોકલેલ ઊંટ સવાર નકામો ગયો છે. આપને તો હજુ ખબર નહીં પડ્યા હોય. સદીક જાણે કે મંત્રીની રહસ્ય વિદ્યા પર ડામ છોડી રહ્યો હતો. આ વાત સાંભળતા મંત્રીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. ગઈકાલે એણે મોકલેલા સંદેશાનો ધોળકાથી જવાબ નહોતો. તેનું કારણ સમજાયું. સદીકે જોર કરી શંખને તેડાવ્યો. તેનો સબબ સમજાયો. એનું જીગર ગાળવા લાગ્યું અને એ અંદરની ધાસ્તીને ચહેરા પર આવતી રોકવા એણે પોતાના મોં પર જે હાસ્ય ખેંચ્યું તે હાસ્ય એની રગે રગના રુધિરનું બનેલું હતું. એના લમણામાં એક વાક્ય ઘોરતું હતું. વાણિયાને ક્ષત્રિયની આગળ ભાગવામાં કોઈ નામોશી નથી. એ જ વાક્ય સદીકે ફરીવાર ઉચ્ચાર્યું. જનાબ, વિચાર કરવાની જરૂર નથી. હું પણ આપના જેવો જ વાણિયો છું ને. આપણે બેઉ વેપારના જેવડા કહેવાઈએ. આપણું કામ હાટે બેસવાનું, તોળવાનું, જોખવાનું, ભાવતાલ કરવાનું ને આ શંખની આગળ કોણ નહીં ભાગે. બાર મહામંડળેશ્વરનો તો સોનાના પૂતળા એને ડાબે પગે બાંધેલા છે. ને જનાબ, આપ વણિક છો, કોઈ નામોશી નહીં, ભાગો. વસ્તુપાલે ફરી એકવાર પોતાનું રક્તનું બિંદુએ બિંદુ નિચોઈને પોતાના મોં પર હાસ્ય સીતર્યું. ચારેય દિશાઓના દર્શન કર્યા ને જવાબ વાળ્યો. સદીક શેઠ, તમે જઈને સાહણ સમુદ્ર શંખરાજને મારો જવાબ કહો કે વાહ વાહ ક્ષત્રિય, તમે મને દેશનું દાન કરશો એ વચનને તો શુભ શુકન સમજી ગાંઠે બાંધું છું. ને તમારે ડાબે પગે 12 સુવર્ણ પૂતળીઓ બાંધી છે તે જાણીને તો મને રોવું આવી જાય છે. અરે રે, તમારો પગ કળતો હશે ને. એનો ભાર ઓછો કરવા હું મારાથી બનતી મહેનત કરીશ. ને હું વાણિયો છું, હાટડીનો માંડનાર હિંગતોળ છું. તેનું ભાન મને તમે બહુ વખતસર દેવરાવ્યું. મેં હાટડું માંડી રાખ્યું છે, પણ મારી ત્રાજુડી તો આ તલવાર છે. એ ત્રાજુડીએ હું શત્રુઓના માથા તોડીને વેચતા રાખું છું ને એની કિંમત રૂપે સ્વર્ગાપુરીનો નિવાસ ચૂકવું છું. ને અને કહેજો કે હવે તો તારે ખંભાત લેવા ન લેવાની શી ચિંતા છે. ખંભાત તો તે લઈ લીધું જ કહેવાય. તો પછી તું 12 પૂતળાનો બાંધતલ બિરદનો ધારી હોતો. બિરદના ધારા મુજબ લડવા ઉતર. તને શંખને મારા એક યોદ્ધા સાથે દંડવ ખેલવામાં તો ભય નથી ને. 12 ભેગું 13મું પૂતળું પણ બાંધતો જા. હું અહીં જ વાટ જોઉં છું. જનાબ, સદીકે મોં પર દિલગરી ધારણ કરી. બીજું કાંઈ નહીં, પણ આ પેગા મોકલીને મારી જબાન ગોજારી કાં બનાવો. લાસાર, મારા માલિક, લાસાર બનાવ્યો મને તો. એમ કહીને એ દરિયાકાંઠે પાછો ગયો. તે જ વખતે એક સૈનિકે વસ્તુપાલની પાસે આવીને બાતમી દીધી. રાણોજીને તેજપાલ બેઉ મારવાડના 4 લશ્કરોની સડાઈને ખાળવા પાટણ તરફ ચડી ગયા છે. સંદેશો તો જેતલબાને સોંપ્યો છે, પણ ધોળકામાં પૂરું ધોળકું સસવાય લશ્કર બાકી નથી. માટે પતાવી શકાય તો સમાધાન જ કરી લેજો, એમ જેતલબાઈએ કહેવરાવેલ છે. દરિયાકાંઠાની ખારી જમીનના તપતા શહેરમાં ઘોડો લઈ ઉભેલો વસ્તુપાલ ખૂબ હાંસ્યો ને બોલ્યો. પતાવટની વેળા વહી ગઈ, હવે તો રહી છે એકલી મરસવટની વેળા. હું અહીં મરું તો જેતલબાને મારા જુહાર કહેજો. સદીક શેઠનો ઘોડો સામી ફોજ પાસે પહોંચી ગયા. પછી થોડી જ વારે એ ફોજમાં હલનચલન થઈ. વસ્તુપાલે નિહાળ્યું.
સાગર જળમાંથી ભભૂકતા વડવા નલ સમી સેના ખડી થઈ હાલક લોલક બની આગળ વધી. જોત જોતામાં તો એ સેનામાંથી સકરાકાર રસાયો. વસ્તુપાલ સમજી ગયો. શંખની ફોજ ત્રણેય બાજુ કુંડાળે પડીને પોતાને ઘેરતી આવે છે. વસ્તુપાલે ભુવનપાલની સામે નજર કરી. ભુવનપાલ ઊભો હતો, નિશ્ચલ, શ્યામરંગી કો ખડક સમો. સાગરમાં ખૂતેલો ભેંસલો ખડક શોભે છે તેવી અદાથી. ભુવનપાલ વસ્તુપાલે સ્મિત કરીને શબ્દો કહ્યા, ભાઈ, તારે મા બાપ છે. ભુવનપાલે ડોકું હલાવ્યું. એની આંખો સકરાકાર રસ્તાને સંકોડાતા સાપતા આવતા શત્રુ સૈન્ય તરફ ખીલે ઠોકેલી હોય તેવી નિશ્ચલ હતી. ભુવનપાલ મંત્રીએ આગળ કહ્યું, હજુ તારી પાછળ ખુલ્લો માર્ગ છે, તું જઈ શકે છે. ભુવનપાલે મંત્રી તરફ જવા સરખી પરવાર કરી નહીં. એ નિશ્ચલ ઊભો અને વસ્તુપાલને સાંભળી આવ્યા. શાસ્ત્રોના ઇતિહાસમાં અવિચલિત ધ્યાન ધરીને ઉભનારા શિર પર અગ્નિશૂલા મૂકવા છતાં ધ્યાન ભગ્ન ન થનાર જૈન સંતવીરો. ભુવનપાલ કોઈક એવા એક ધ્યાનથી કર્તવ્યને ઉપાસી રહ્યો હતો. ભુવનપાલ શત્રુ સૈન્ય સૂકા કાંટાની વાડના દાવાનાલ સામું ભેડાતું આવતું હતું. તે વેળાએ તે શેલી પળે વસ્તુપાલે કહ્યું, ભુવનપાલ, વય ઝુકા યાદ આવતી નથી. બસ એ એક જ વાર ભુવનપાલની આંખો ચમકી. એ એક જ ઘડી એણે વસ્તુપાલ તરફ નિહાળી નિશાવળી નમન કર્યું. એને પહેલી જ વાર જીવનના શેષ સંધ્યાકાળે ખબર પડી કે મંત્રીને એની બહેન પરના પોતાના પ્રેમની જાણ છે. મંત્રી જાણે છે, છતાં કદાપી કાળવા દીધું નથી. 1 વર્ષ થઈ ગયું તો પણ મંત્રી મૂંગા રહી શક્યા ને. ઉલટાનો મને પાળ્યો પોષ્યો, લશ્કરી તાલીમમાં કસ્યો. પહેલી જ સવારીમાં મને શેલી હરોળના સૈનિકને સાથે લીધો. શું મારો આ પ્રકારે કાસળ કાઢવા કે મને? ભુવનપાલ, ભડકીશના વયઝુકાનું તારી સાથેનું વાગ્યાના આ શિર પર ઊભેલા સૂર્યની સાખે પ્રેમિકોના શ્રેષ્ઠ એવા આ રત્નાકરની સામે ને આ શત્રુ સૈન્યની અસીઓની સાખે હું તારી સાથે કરું છું. ભુવનપાલ, મને ખબર નથી કે એ વાગદાનનું ભાવિ કેવું છે, પણ લઈ લે. તે જેને અડગ પ્રેમશીલથી ઉપાસેલ છે તેના દિલભર દાનનો શેલો કોલ. હાથ લંબાવ ભુવનપાલ. ભુવનપાલની ખુમસા જેવી પહોળી હથેળી પર વસ્તુપાલે પોતાના પંજાની તાળી દીધીને એ તાળીને ઝીલી કરીને તુરંત જ ભુવનપાલે જમણો હાથ પોતાના કુંત પર વજ્ર મુઠ્ઠી ભરી રહ્યો. શત્રુ સેના ગોળ કુંડાળે ઘેરો નાખીને સામે ખડી હતી. એ કરાળ કાળ સૈન્યની સામે પટમાં સલાંગતો ભુવનપાલ ભાલો વીંજીને ડણક્યો. આમાં શંખ કોણ છે? શંખ શંખ જે હોય તે પડમાં આવે. શંખને લેવાનું બીડું ખાનાર હું ભુવનપાલ પડકારું છું. સામી સેનામાંથી એના નાયકે એક સુભટને ઇશારત કરતા એક સામો ધસ્યો ને પડકાર ઝીલતો કુંડાળે પડ્યો. આ રહ્યો હું શંખ, હું સાહણ સમુદ્ર, હું દરિયાનો દાનવ, નાખ તારો ભાલો, સોલંકીના કૂદતા. આ લે ત્યારે એમ બોલીને ભુવનપાલે અંગ મરોડીને એક બાજુ એ ભાલો તાકીને સમોવડિયાને થાપ દીધી. તાકેલી દિશામાંથી લોંસી ખાઈને પ્રતિસ્પર્ધીને પાસ બદલ્યું. ત્યાં તો પહેલી પંક્તિનો પાણીદાર નિશાળ્યો લેખાનો સામતો જવાબ વળે તેમ ભુવનપાલે ભાલો અડાડ્યો. શંખ નામધારી એ ભરૂસી સૈનિકને ધરણી પર પટકી એના ડબ્બા પર પગ મૂકીને ભાલો પાસો ખેંચી લેતો ભુવનપાલ પાસો કૂદીને પડમાં ઊભો રહ્યો ને ડણક્યો,
કોણ છે બીજો સાસો શંખ હવે હોય તે સામો આવે. આ વખતે એને થોડીક વાટ જોવી પડી. થોડોક વિલંબ થયો. સામી સેનામાંથી બીજો શંખ ખડો થયો. તે પૂર્વે કંઈક ગણગણાટ થયો, પણ વધુ વિલંબ કર્યા વગર બીજા સુભેટે હું શંખ છું, થઈ જા મર્દ બતાવ સોલંકી ઓલાદનું પાણી, એવા હોંકારે સાગર તીરને ગરજાવ્યો. દરિયાના ઘૂંઘવાટે એમાં સૂર પુરાવ્યો. દરિયાઈ પંખીડાના કલરાટ બોલ્યાને દૂર દૂર મોજા સામસામા અફળાઈને દ્વંદ્વ યુદ્ધની રમતમાં ફોદે ફોદા થઈ રહ્યા હોય તેવો મામલો મચી ગયો. શાબાશ શંખ, શાબાશ તારી જનેતાને, રંગ દૂધ ભર્યા લાટના શંખ, દૂધ દીપાવજે, એમ પોતાના પ્રતિસ્પર્ધીને ફલકારા દેતો ને વસ્તુપાલની છાતીમાં ગર્વની સોળો સલાવતો. ભુવનપાલ પોતાના ભાલાનું ફેરવી ફળું વીંઝતો ધાયો. પોતાની સામે એણે સાક્ષાત યમરાજ ઉભેલો જોયો. એ માનવી ન હોય, એ પલિત હતો, એ ભૈરવ હતો. એનું મસ્તક ગગનમાં રમતું હતું. એના પંજામાં પકડેલ ભાલો પ્રેતલોકથી ઉતર્યો હતો જાણે. આ વખતે ભુવનપાલની ભુજાનો થાક અસતો ન રહ્યો. એણે નોંધેલું નિશાન જરાક માટે સુકાયું. એના લમણા પર સામો ભાલો ઉતર્યો ને ભુવનપાલના માથાએ જો એક જ તસુનો મરડો ન ખાધો હોત તો એની ખોપરી ફાટી જાત. પણ ભાલો સીધો ભોંય પર ગયો. પ્રતિસ્પર્ધીનો હાથ લસકાયો. ઘોડેસવાર મંત્રીનો શ્વાસ ચડીને નીચો થયો. ભુવનપાલનું મોત ન જોઈ શકવાથી એણે આંખો મીસી દીધેલી હતી. મીસેલી આંખે એણે તબાકો સાંભળ્યો. મૃત્યુ શેષ સાંભળી. કોની એ શેષ ન હોય ભુવનપાલની. શેષ તો હતી કોઈક મહિષાસુરની. એની નજરે પડ્યો પ્રતિસ્પર્ધીનો સતોપાટ ધરણી ઢળ્યો રાક્ષસી દેહ, જેના ઉપર પગ મૂકીને ભુવનપાલ અણીશુદ્ધને અખંડિત ખડો હતો. સાસે સાસ શું ભુવનપાલ ઊભો છે. મંત્રીએ નેત્રો છોડ્યા. ફરી ફરી નિહાળ્યું. ભુવનપાલે પોતાનું મોં જરાક મંત્રી સામે મરડીને ભાલા પર શેર નમાવી સ્વામીને વંદન દીધી ને પછી પાછો પડકાર દીધો. સાગર બાજુએ ઊભેલી વધુ ગણગણાટે સડેલી પોતાના બબ્બે શબો સામે જોઈ ચીડાતી શત્રુ સેનાને હાકલ પાડી. તે હવે ત્રીજો કોઈ શંખ કે પટમાં આવ, જનીના જાયા. હું વાઘેલાનો ગોલો, હું વાણિયાનો હાટડી સાકર તને ખમકારા દઉં છું. ઓ શંખ, પાધરો પડમાં આવ, પડમાં આવ, પડમાં આવ. દરિયાલાલ પણ જાણે બોલતો હતો. પડમાં કોઈ કેમ આવતું નથી, વાર કેમ લગાડી રહ્યા છે. પહેલી હરોળની પસવાડે એ મલસતો શેની ચાલી રહી છે. બીજી હરોળમાંથી કોણ કોને ગોદાવી રહ્યું છે. આ રહ્યો હું સાસો શંખ, મરુદ થા વેપારીના મજૂર, એમ ત્રાડ પડી. ત્રાડની પસવાડે તલવારનો સળાવો થયો. એક શમશેરધારી ખડગ ખેંચતો ધાયો ને ભુવનપાલને ભાલો નીચે નાખી દે. કમરની તલવાર ખેંચતા જો જરા જેટલું મોડું થયું હોત તો એની ગરદન પરથી માથું સાંકડા પરથી માટીના લુવા આ માસક નીચે જઈ પડત. ખમા તારી માતને શંખ, રમી દેખાડ ખાંડાના ખેલ, એમ કહેતો ભુવનપાલ પોતાની પાતળી તલવારની ધન વિદ્યુત ખેલાવતો રંગે સડ્યો. ભાલાની 2 વારની રમતે એને થકવ્યો હોવાથી તલવારના સમણાટે એને વધુ ફાવટ દીધી ને એનો પાતળો દેહ અટપટા શમશેરો વીજળને માટે વધુ અનુકૂળ બન્યો. કેમ કે સામા લડનારનું શરીર જેટલું જબર હતું તેટલા પ્રમાણમાં એના હાથની લંબાઈ ન હોવાથી એની શમશેર વિશાળ પટમાં ધૂમી શકતી નથી. એ ભુવનપાલે કળી લીધું. એ તલવારની પીસી એના
ફેરવનારના પગમાં એક બે વાર અફળાતી દેખી તેમ તેમ તો ભુવનપાલનો નાનકડો દેહ વધુ સ્ફૂર્તિને હેલે ચડ્યો. હવા પણ જાણે કે એને ઊંચકી લેતી હતી. ઓછામાં પૂરું પ્રતિસ્પર્ધીનો લાગ ભાવતો નહોતો. તેની ટીકા પણ સંભળાતી ન હતી. શંખની ફોજમાંથી કોઈક પાછળ ઊભીને બોલી ઉઠ્યું, પગ સંભાળ, હાથને ડોંસમાં, નજર ક્યાં છે, ખાઈ બગાડું કે. એ બોલ જે ઘડીએ લડનારના કાન પર પડ્યા તે જ વખતે લડનારના રામ ઢીલા પડ્યા. એની યુદ્ધ કળામાં પહેલી જ વાર કંઠંગાઈ પેઠી. એ વધુ ઢીલો બન્યો કેમ કે એણે વધુ ટીકા સાંભળી. અરે અરે, હા હા, આ તે શું હજામત કરે છે? એવા એના સાથીઓના શબ્દો એને સવિશેષ નાહિંમત કરી ગયા. સાથીઓને ચૂપ કરવા એ પાછળ જોવા ગયો. એ પલ ભુવનપાલ કેમ છૂકે, એક જ ફટકો ને પહાડની ટૂંકની પેઠે પ્રતિદ્વંદીનો દેહ તૂટ્યો. ધરતીએ ભખડાંગ એવો શબ્દ સંભળાવી દીધો. ભુવનપાલનું મસ્તક પોતાની પાછળ ઊભેલ સ્વામી પ્રત્યે જરાવાર ઝૂક્યું, પછી ધરતી તરફ નમ્યું. દિક્પાળોને પણ એણે વંદના કીધી અને એક પલ એણે તલવાર પર દેહ ટેકવી આરામ લીધો. એ પળ બે પલની શાંતિનો જાણે કે રંગભૂમિ પર પડદો પડ્યો. ત્યારે બગડેલા પ્રવેશ પર નેપથ્યમાં નાટકકારો જેવી તકરાર મચાવે છે તેવી તકરારના સૂર સામસૈન્યની પાછલી હરોળની આડાશે કોઈકે મચાવ્યા હતા. અને તેની પણ પહેલી વાર એક આદમીનું મોં વેલું થતું હતું. એના ચહેરા પર કાળાશ ઢળતી હતી. ઘડી પૂર્વે એ સામસૈન્યની પાછળ કશાક હાકલા પડકારા કરતો હતો. તેને બદલે અત્યારે એ સેનાથી અળગો પડી જઈ દરિયા તરફ પાછા ડગલા માંડતો હતો ને એની નજર ખંભાતના કોટની રાંગ પર ફરતી હતી. રાંગે રાંગે લોકોની ગીર્દી મચી ગઈ હતી. જાણે લોકો ગેડી દડાની રમત જોવા ચડ્યા હતા. તલવાર પર ટેકો લઈને ભુવનપાલ એક ઘોટણ પર ઢળતો ઊભો હતો. એને થાક ચડી ગયો હતો અને એના એક બે જખમોમાંથી લોહી સૂતું હતું. છતાં એણે શત્રુ સેનાની સામે છેલ્લો પડકાર ફેંક્યો, અલિયા ભાઈઓ, આ શંખની માએ તે કેટલાક શંખ જણ્યા છે એ તો મને કોઈ કહો. સાંભળ્યું તો હતું કે ભૃગુ કચ્છનો શંખ એક જ છે, તો પછી શું અહીં દરિયાની કાંઠે આવીને ઘણા બધા શંખલા બની ગયા છે? હવે તો હું થાકી ગયો છું. સાસો શંખ હોય તે બહાર નીકળે. એના જવાબમાં સામી સેનામાંથી કશાક ઝણઝણાટ સંભળાયા. એક મહારથી આગળ આવ્યો. એ ઝણઝણાટ એના પગને બાંધેલા 12 સુવર્ણના પૂતળામાંથી ઓઠતા હતા. એની કાયા કદાવરપણામાં આગલા ત્રણેયથી જુદી પડી ગઈ. એના મોં પર રાજતેજ અસતું ન રહ્યું. એના હાથમાં કટારી હતી. પધારો માલરાજ, પધારો લાટના સાસા રાજવી, શંખ. ભુવનપાલે કળી જઈને પોતાની તલવાર ફગાવી દઈ કમરબંધમાંથી કટાર ખેંચીને યોદ્ધાની સન્મુખ છાતી સુધી શિર નમાવ્યું. નમો નમતો પણ એ લથડિયા લેતો હતો. રાજવી, ઓ રાજવી, ઓ સિંધુરાજના મોભી, આ પહેલા કા ન ઉઠ્યા? મને થકવીને પછી પોતાનું પાણી મપાવવું તું, કૂડ કરવું તું. મલરાજ, પૂતળા લાજતા નથી. રાજવી, ખેર ખેર, દાસને બહુ માન દીધું. સોલંકીના ગોલાને મૃત્યુમાં ઉજળો કીધો. એવા ટોણા દે ગરદન ટટાર કરી પગની જાંઘ થાબડતો ભુવનપાલ સમગ્ર શેષ બળનો સરવાળો કરીને બાખડ્યો. પહેલો મુકાબલો ને કટારીઓ સામસામી અફળાઈને ભોંઠી પડી. બીજો મુકાબલો અને
મલ્લોના શિરોમણી શંખની કટાર ભુવનપાલના કમરબંધ પર ભટકાય, પણ માંસનો લોસો સાંકતી ગઈ. ત્રીજે મુકાબલે ગડગડતી દોટ દઈને ભુવનપાલે આક્રમણ કર્યું. એક લાતના પ્રહાર ભેળો શંખ ડગમગી ગયો ને નીચે પડ્યો. તેના ઉપર ત્રાટકતા ભુવનપાલના હાથનું કૌતક ઓલવાઈ ગયું. શંખની ઉઘાડી કટાર ભુવનપાલના પેટમાં દાખલ થઈ આંતરડાનો લોસો ડખોળીને કાઢી બહાર આવી. પણ શંખરાજના એ પરાક્રમ પર જય ધ્વનિ ગાજ્યા નહીં. કેટલાક સૈનિકોના મોંમાંથી ઉગાર ઉઠ્યો, અરર, સિંહને આશ્ચર્ય જેવી વાત હતી. જીવલેણ જખમે વેતરાયેલા ભુવનપાલનો દેહ તરફડિયા મારતો નહોતો, પાણી માગતો નહોતો. હૈયા પર હાથ મૂકીને એ પરમ શાંતિપૂર્વક ખતમ થયો. કા વાણિયા, એમ કહીને વિજેતા શંખરાજે ઘોડેસવાર મંત્રી તરફ મશ્કરી ભરી નજર કરી, પણ એક ખસિયાણો પડ્યો. વસ્તુપાલ ઘોડા પર નહોતો. ઘોડા પરથી નીચે ઉતરીને એણે હાથમાં ભાલો તોળી લીધો હતો. એણે લલકાર કીધો, વાણિયાને પણ બે ઘડી ના દાવપેશ શીખવતા જાઓ. શંખરાજ, દાવ શીખવા છે. શંખ હસ્યો, આ જન્મે તો શીખીને શું કરીશ વાણિયા? આવતે અવતાર કામ લાગશે. વિદ્યા કદી અલેખ જાય નહીં, લાટના ધણી. ને હવે તો સૂર્યાસ્તને ક્યાં ઝાઝી વાર છે. ખંભાતની પ્રજા આપને હજારો દીવાના વધામણા દેશે. સમુદ્રને તીરે મને શિરસ્યા દઈને પછી સુખેથી પ્રવેશો. તારે જીતવાની ઉમેદ છે, હિંગ તોળ. ના રે ના, જીતું તોય તમે મને જીવતો ક્યાં મૂકવાના છો? મારે તો મનોરથ છે મારા ભુવનપાલ ભેગા સીતા પર ચડવાના. એમ કહેતો વસ્તુપાલ એની પાતળી કાયાને સલાંગે લહેરાવતો ભાલો લઈને પટમાં ઘૂમવા લાગ્યો. અને એની સામે શંખના હાંસી સ્વરો અફળાયા. વાણિયું લડે છે, અરે ભાઈ ભાઈ, વાણિયું લડે છે. વાણિયા હજુય પડ દઉં છું ને કહું છું, નાસવા માંડ, નહીં મારું તને. નાસી જા શ્રાવક, તારું આ કામ નથી. મંકોડી પાલ, ભુવનપાલનો વાદ ન કર. શબ્દોનો જવાબ વસ્તુપાલની જીભે ન દીધો, ભાલાએ દીધો. ભાલાની ધૂમાધૂમ મંડાઈ ગઈ. શંખના હાથમાં ભાલો અગ્નિચક્ર સમો ફરવા લાગ્યો. વસ્તુપાલના આયુધે વિદ્યુત ચમકારા રસી દીધા. સામસામા પડકારાને હાકલા ભલકારાને ખમકારા. ભૂતલને ભયાનક રણખપર કરી મૂકી. દરિયા જાતા અફળાયા. સૂર્ય નમે છે. સૂર્ય સાગરે ડૂબવાને વાર નથી. નગરની હવેલીનો પહેલો દીવો શેતાયો. તોય યુદ્ધનો અંજામ આવતો નથી. પહેલો તારો ઉદય પામ્યો. વસ્તુપાલ કોણ પડે. મુલાએ બાંગ પુકારી. મંત્રી તોય કેમ મરતો નથી? અરે, આ અંધારું અજવાળાને પી જવા, ગળી જવા લાગ્યું ને યુદ્ધ શું અધૂરું રહેશે? મશાલો શેતાવો. શંખ એ આદેશ કરે છે. તે જ પલે એણે શહેર બાજુથી આવતી દીઠી સેંકડો મશાલોને એ મશાલ તેજે ચમકતી હજારો ખડક ધારાઓ એને કાને પડ્યા કદી ન સાંભળેલા કિકિયાટા અને ઘોડલાની તબડાટી પર તબડાટી, ડાબલાની બડબડાટી. બુંબારાવ ઉઠ્યો, જય ગુજરાત, જય ગુજરાત, જય રાજા વીરધવલ, જય મંત્રી વસ્તુપાલ. આ શંખને સાંભળવાનું ટાણું ન રહ્યું. એણે પોતાની સેના સામે જોયું. સેના નાચી રહી છે. સાગરના બંદરબારા તરફ શંખ નાઠો. રણપટ ખાલી હતું. ફક્ત 4 શબો સૂતા હતા. દરિયાના પાણીમાં ખૂંદણ મચી ગયું.
શંખના વહાણો પર હાહાકાર મચી ગયા. સેના ભર્યા વહાણોને હંકારીને વહાણવટી શંખ સાથે નાઠા. એ વહાણો સદીકના હતા. મશાલોના ભડકા બાળતી એક નાની એવી સેના કોણ જાણે ક્યાંથી આવી સડી દરિયાના કિનારા સુધી ગઈને લંગર ઉપાડતા વહાણોની પાછળ હાકોટ પાડી રહી. ખડો રે હો થારી મારા ટાબર શંખ, ખડો રે. વિસ્મય પામતા ઉભેલા વસ્તુપાલે ગુજરાતમાં આ નવીન ભાષાના ઉચ્ચાર સાંભળ્યા. ચંદ્રાવતીની પુત્રી અનુપની જીભનો સહેજ વળાંક આને મળતો આવતો હતો. કોઈ મારું ફોજ આવી સડી કે શું? બકરું કાઢતા આ કોઈ ઊંટ તો નથી પેસી ગયું? જે સાર મારું રાજાઓની સડાઈ સાંભળી છે તેના તો કોઈ સાથીઓ આ શંખને સાંભળવાનું ટાણું ન રહ્યું. એણે પોતાની સેના સામે જોયું. સેના નાસી રહી છે. સાગરના બંદરબારા તરફ શંખ નાઠો. રણપટ ખાલી હતું. ફક્ત 4 શબો સૂતા હતા. દરિયાના પાણીમાં ખૂંદણ મચી ગયું. શંખના વહાણો પર હાહાકાર મચી ગયા. શેણ ભર્યા વહાણોને હંકારીને વહાણવટી શંખ સાથે નાઠા. એ વહાણો સદીકના હતા. મશાલોના ભડકા બાળતી એક નાની એવી સેના કોણ જાણે ક્યાંથી આવી સડી દરિયાના કિનારા સુધી ગઈ ને લંગર ઉપાડતા વહાણોની પાછળ હાકોટ પાડી રહી. ખડો રે ઓ થારી મારા ટાબર શંખ, ખડો રે. વિસ્મય પામતા ઉભેલા વસ્તુપાલે ગુજરાતમાં આ નવીન ભાષાના ઉચ્ચાર સાંભળ્યા. ચંદ્રાવતીની પુત્રી અનુપજીની જીભનો સહેજ વળાંક આને મળતો આવતો હતો. કોઈ મારું ફોજ આવી સડી કે શું? બકરું કાઢતા આ કોઈ ઊંટ તો નથી પેસી ગયું? જે શાર મારું રાજાઓની સડાઈ સાંભળી છે તેના તો કોઈ સાથીઓ નહીં. વિતરાગ દેવ, આ તે બધું શું બનવા બેઠું છે? પછી એ આકાશના નક્ષત્રો તરફ નિહાળીને હસ્યો. સપ્તઋષિના પહેલા 4 સાંદરણાએ દર્શન દીધા. 5મા અંગિરસ પછી 6ઠા વશિષ્ઠની પાસે અરુંધતી ટમટમી. એને સંબોધીને મંત્ર બોલ્યા. મારે તો જીવવું હતું રસભોગી કવિ થઈને, અને હું જઈ પડ્યો આ રક્તભોગમાં. પણ હાસ્ય વિરમ્યું. સામે ભુવનપાલનો દેહ પડ્યો હતો. એને સાટવા આવતા એક શિયાળને તગડવો એ ઊભો રહ્યો. એના અંતરમાં શબ્દ હતો, વહી ઝુકા બેન, તને તારા ભાઈની લજ્જાએ મૂંગી મારી રાખી. એ મૌનની વ્યથા ત્રીજું કોઈ નહીં જાણે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.